કૌશલપુરી માનસીને માથામાં ખણવા જોઈ ને તો પેલી એમ કહેવા માંગે કે મને ખણો માનસીને ના ખણો. આગળ હું તમને વિડીયો બતાવું. તો ગાઈસ ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો ગાઈસ આજકાલ તો વરસાદ આવતો નહીં ને આવું ધુમ્મસ તમે જુઓ તો આખો દિવસ આવું ધુમ્મસ રહે હ. મને તો શ્વાસે લેવાતો નહીં. આ બધું આવું આમ લાગે આપણે વિમાનમાં બેઠા હોય ને ઉપર અમારા ઠેઠ ઉપર મકાન હ ઠેઠ પહોંચવા મળે. તે કેવું થાય કે આપણે વિમાનમાં બેઠા હોઈએ હે ને નહીં જેટલો ઉપર જઈએ એટલો શ્વાસ નહીં લેવાતો. એવું મને તો આવું થાય ને એટલે આમ શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થઈ જાય. એમ થાય કે હરખો શ્વાસ જ ના લઈ શકું, એમ ગભરામણ થતી હોય ને એવું થાય. તો ગાઈસ આખો દિવસ ધુમ્મસ તો જતો જ નહીં ને આટલું બધું કેમ થાય? વરસાદ આવતો નહીં, કેટલું હેરાન થઈ જવાનું થાય. અને જુઓ ટાઈસુબુન હવારમાં ઠંડી લેતા હતા, મજા આવી હોય ને ઠંડી હવા લેવાની. તો જુઓ બિટ્ટુ ઘેર આવી નોકરીથી, ક્રિસ્યો સ્કૂલ દૂધ પીન, અને આ બિટ્ટુ ઘેર આવી હતી. થોડી લાડી કરવી પડે, વાદી અમારી ભાષામાં કે ના કરીએ ને તો ઉપાધિ પાછી કે ના મને થોડી વાર રમાડો, તમે મને મૂકીને જતા રહેતા. બિટ્ટુ નાઇટ કરીને આવી હ. હવે બિટ્ટુને નહીં ઊંઘવાનું છે એક બાજુ. ના બેન અમારે જુઓ હું નોકરી જવા નીકળી હું ને જોઉં ટાઈસી મને હાથ ઉપર કીસી કરવા આવક નહીં આવતી હો. મને વિશ્વાસ હતો કે મારી શિખણ આવશે જ. તાતા બેટી કિસી કર દે એની સમજણ જુઓ, કેવું પડ્યું કે તું જા. ગાઈસ ટાઈસી જોજો હો, માનસીને હાથમાં મહેંદી મૂકેલી હોય એટલે માનસીને માથામાં ખણ આવતી હતી. એટલે કૌશલપુરી જોડે માનસી જઈ કે મને ખણી આપો, એટલે પેલીને જલન થઈ. એના મને ચમ નહીં ખણતા અને માનસીને ખણો તો બાજુમાં જઈને બેસી જઈએ. પહેલાં અમે બધું જોયું ને પછી વિડીયો લેવાનો ચાલુ કર્યો હો. જોજો હો, વ્લોગમાં બન્યા રહેજો હો. આ બાજુ હું કૃષ્ણ માથામાં ખણતી હતી, કૃષ્ણ મારે ભેગું ઊંઘ્યો હો. આવી રીતે બેઠો વાતો કરતા હતા અમે આખું ફેમિલી એકવાર તો આવી રીતે બધા ભેગા મળીને બેસીએ જ છીએ. હાથ લેવા આવશે તમારો, હાથ લેવા આવશે. હાથ લાવી ખણજો, એકવાર ખણો એને એકવાર ખણો. એને એવું થાય ને કે એના માથામાં ખણો. હવે તમે માનસીને ખણો એટલે તમારા હાથ લઈ લેશે હો કે મને ખણ કઈ ને ચો ખણ જો હવે માનસી લો માનસી અલી આયો હું બોલું નહીં હું આવી કહું ને એટલે એને ખબર પડી જાય મારી બેટી. ટાઈસી તેઓ હાથ લઈ લે નહીં. હવે માનસી નથી ના એ આવી જે ખબર પડે હોને નહીં. રાયવળી હોય કણ ખડાવા બેઠા જો ચલું છે ચલું 10-20 એટલો લોબો થઈ ગયો ને પગે ને ચડી રહ્યા મળે એટલો લોબો થઈ. ફૂલ કર દે એટલે જોઈએ. તાસી તારા હાથમાં મહેંદી મેલેલી બેટા, આવડી વચ્ચે આપવા દે. તાસી તારા હાથમાં મહેંદી મૂકેલી બેટા ત્યાં દેખાડ દેના માનસી તાર મહેંદી બતાવજે. સ્નેપો મારે હા માનસી બેન ને ચમ મહેંદી મૂકી હે ખબર? માનસી ચમ મહેંદી મૂકી હે તમે તે લગનમાં જવાનું હરખી રીતે ઊભી થઈને કે ઊંઘે ના કે ઊભી થા. માનસી બેન ને આ મુકાઈ છે મહેંદી મસ્ત જુઓ. ચમ માનસી મહેંદી મુકાઈ? વાસ્તુ પૂજન માટે પરમ દિવસે. એવું કના વાસ્તુ પૂજન હ? તમારે બેને બેહવાનું ઘરનું ઈશારા શું કરી પણ મોટાથી બોલ ના. એ સીધા વિડિયો આવશે. હા વિડિયો આવશે. પબ્લિકને બતાવશો ને આડા વિડીયો લઈને બતાવજો હો. અને બીજું શું કરવાનું? કાલ કેવું તૈયાર થવાનું? શું પહેરવાનું હો?
સાડી ઓછી થોડી પહેરી જવાની હતી કાલ નવી તો- લાયે કાલ તો બીજું પહેરવાનું પરમ એને નવી લાયે સોરી બોલ સોરી તૈયાર થયો એટલે વિડીયો અમને મોકલજો તો એ આ રી છી શું થયું તારે મેદી મેદી વળગી આ હા 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 દોડી 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 મેની મને હું બધી ખંચેરી દઉં તો ગાઈઝ કૌશલપુરીએ માનસીને કેવી સાડી લઈ આપી હ અને માનસી ઉપર સાડી કેવી લાગે છે તો માનસી સાડી પહેરવાની છે તો જોવાનું ભૂલતા નહીં, કાલના બ્લોગમાં આવી જશે.